આજના સમય ભલે માણસ સંસારમાં હોય ને તો પણ ક્યારેક ક્યારેક એકલતા અનુભવે છે, પરંતુ જ્યારે એને જ્ઞાની પુરુષનું સાનિધ્ય મળે, જ્ઞાની પુરુષનું સાનિધ્ય કેળવાય, ત્યારે આ એકલતા એ એકાંતમાં પરિણમે છે. એકલતા અને એકાંત બેમાં બહુ ફેર છે. એકાંત એ બાય ચોઈસ છે અને એકલતા એ એક પ્રકારની પીડા છે. તો દાદા ભગવાન એટલે કે જ્ઞાની પુરુષનું જ્યારે સાનિધ્ય સાંપડે ત્યારે એકલતામાં પણ એકાંતનો અનુભવ મહાત્મા કરી શકે છે. અને આ એકાંત ને આપણે દાદાજીની સ્મૃતિ, સત્સંગ અને આત્મજ્ઞાનની વાતોથી સમૃદ્ધ બનાવી શકીએ છીએ. ને જ્યારે આવું કરી શકાય ત્યારે જ આ એકાંત મોક્ષગામી બનવામાં આપણને પરમ સહાયક બને છે. તો આવો જ ભાવ વ્યક્ત કરતું એક પદ, ખૂબ સુંદર પદ છે, જેના શબ્દો છે, જેની સ્મૃતિથી ઉરનું એકાંત થાય સમૃદ્ધ. જયમીનભાઈ ગવડાવશે અને આપણે આપણા આંતરિક પરિવર્તન અને મોક્ષ માર્ગનો અનુભવ કરતાં કરતાં આ પદને ઝીલીશું. બહુ સુંદર પદ છે, જેની સ્મૃતિથી ઉરનું એકાંત થાય સમૃદ્ધ. જયમીનભાઈ.
કર વિરોધીને પણ મંજૂર જેના શબ્દો. ત્યાગવાદ વર્તન પરમાધિકારી ભક્તો. ઈચ્છે ફકત જે મોક્ષ આપે છે સોનું સોત. ઈચ્છે ફકત જે મોક્ષ આપે છે સોનું સોટ. અંતિમ હેતુ સિદ્ધ છે મોક્ષદાનીઓ પર. શુદ્ધ હું પણાથી પકડે છે ઘરમાં વાસણ. અહમને શુદ્ધ કરવા આવ્યા અકર્તા કારણ. કારુણ્ય આકારણ પ્રત્યક્ષ મોક્ષ કારણ. દાદાની પાસે આવ્યું કળિયુગનો ચરામણ. કારુણ્ય આકારણ પ્રત્યક્ષ મોક્ષ કારણ. દાદાની પાસે આવ્યું કળિયુગનું ચરામણ. ત્રિકાલી સીતાચરજ સંસારી વેશ તારણ. પરમાત્મા અગમ્ય કલ્કી નિમિત્ત કારણ. અનન્ય શરણ દાદા ટાળી શકે છે બવરણ. આ 14 લોક ઉપરી દુર્લભ તરણ તારણ. ચૌકારે ઉપકારી શુદ્ધવાણીનો સદા વ્રત. અનન્ય સ્વાનુભવ છે સત્સંગનો સુધામૃત. નિર્ગંગ મૂળ આત્મા સર્વાર્થ સિદ્ધ કારણ. મોક્ષ મોક્ષ જ કપી જીવો
સાથે આનંદ રણજી મથતા દિવ્ય ચક્ષુ સાથે દાદા મહાત્મા ફરતા મોક્ષે જવાનો ભાવ જ પામ્યો છે જેણે એક ક્ષણ એને યાદ મળતા લીધો છે મોક્ષ તત્ક્ષણ સત્યાગ્રહનો પ્રકાશક કલ્યાણકારી સ્વપદ સૌને મળો અવિરત પ્રત્યક્ષ મોક્ષ સત્સંગ જેની સ્મૃતિથી જગનો બુમરાણ થાય વિસ્મૃત વિકાળે જ્ઞાન રમણો વિતરાગ માર્ગ જંકૃત વિકાળે જ્ઞાન રમણો વિતરાગ માર્ગ જંકૃત વિકાળે જ્ઞાન રમણો વિતરાગ માર્ગ જંકૃત જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ જ અદ્ભુત પદ રચના અને પદની રજૂઆત પણ અતિ સુંદર. સરળ ભાષામાં આ પદને સમજવું હોય, કવિરાજની એક લીટી છે કે દાદાની યાદી એ મહાત્માઓની મિલકત, મહાત્માઓનું એકાંત એ દાદા સ્મરણનું અમૃત, દાદાનું સ્મરણ એટલે મનને શાંતિ, દાદાનો નિર્દોષ ભાવ એટલે વસુધૈવ કુટુંબકમ કે વિશ્વ પ્રેમની ભાવના, દાદાનું આત્મજ્ઞાન એટલે મોક્ષ તરફની જાગૃતિ અને દાદાનું શરણ એટલે ભવરોગમાંથી મુક્તિ. દાદાનો સત્સંગ, સ્મરણ અને આજ્ઞાપાલન મહાત્માઓને મોક્ષ માર્ગે લઈ જાય એનું આ જીવંત સાધન, અને આ સાધનનું આ પદ એટલે એનું જીવંત ગાયન છે. અને આ ગાયનના આશયને આપણી સમક્ષ જીવન કરનાર આપણા ચિરંજીવ ગાયક એટલે જોરદાર તાળીઓ આપણે જયમીનભાઈ અને એમની ટીમ માટે પણ, એમના ઓક્ટોપેડ અને જે તબલચી છે હવે તો એ પરિચિત છે છેલ્લા 2-3 પ્રસંગથી, ભાર્ગવ કે નૈતિક અને જિગ્નેશ. અને આ પદ જે બધા આપણે આટલા બધા પદો છે, લગભગ 600 જેવા પદો હશે કદાચ કવિરાજને, એનાથી પણ વધારે, 1000 કરતાં વધારે. એ પદોમાંથી આવું પદનું સિલેક્શન, આ વખતના જે પદોનું સિલેક્શન છે એમાં ડૉક્ટર સાહેબ અને રોહિતભાઈ બંને ખૂબ યોગદાન આપ્યું છે, એટલે બંનેને પણ આપણે તાળીઓથી વધાવીએ.